ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? આજે આપણે સાયકલ યાત્રાનો છે ચોથો દિવસ ને આપણે નાસ્તો ને બધું નાસ્તો છાન પાણી ને આપણે લઈ લીધું ને હવે ભાઈ ભાઈ લઈ રજા ને હળવું આપણે હવે હાકી સાયકલ આ હિંમતનગર બાજુ જવાનું છે. એ બાજુ મનાન માંડીએ ધીમે 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 ઠાકરનું નામ લેતા લેતા રાધે રાધે. હારું હાલો હવે આપણે નીચે ઉતરી જઈએ. ઠેલો અહીંયા તૈયાર છે તો ઠેલો લઈ આપણે નીકળીએ. મિત્રો આપણે ચિરાગભાઈ ને લીધી રજા ને હવે આપડી સાયકલ ને આપણે નીકળી રહી અમદાવાદ થી હિંમતનગર રોકાણ છે. સારું હાલો હવે રસ્તે મળી. મિત્રો આપણે અમદાવાદ થી નીકળીને હાઈવે સડી જશે હિંમતનગર નો હાઈવે. હવે કાંઈક અત્યારે જ હાલો તો હવાર પડી ગયું પંચર. અહીંયા સાયકલ છે અને દુકાન મળતી નથી. આગળ જોઈ દોરીને જઈએ છીએ આપણે આગળ. અહીંયા ઓટો ગેરેજ બંધ છે અત્યારે. હવાર બધા ઓટો ગેરેજ બંધ પંચર પડી ગયું. હાકે રહી છે હાલો આપડે પંચર પડી ગયું ને આપણને ભાઈ મળી જશે પંચર કરે છે. વાંધો ના આપે ઠાકર ની દિયા છે ઉપાધિ ને. મિત્રો આપડે પંચર કરાવીને નીકળી જશે ને 90 રૂપિયા લીધા. ટ્રેન પંચર હતા. ભાવ બહુ હો ભાઈ અમદાવાદ પણ કઈ વાંધો ને આપડે દઈ દીધે એવું કઈ ને આપડી પાસે હતા પૈસા તો આપડે નીકળી જાય. હિંમતનગર બાજુ જવાનું છે. હાકે રહે છે થઈ ગયું છે બહુ મોડું. હાલો તો મિત્રો આપણે હિંમતનગર હાઈવે ઉપર સડી ગયા છે ને વાયરી ગયા થયા રાખવાનું કારણ કે વાગી જશે 11. પંચર પીડ્યું એમાં ટાઈમ વયો જો બધું. તો હાલો આપણે હાકે રાચી ગયા ઘા. આપણે હિંમતનગર હાઈવે હતા ને ભાઈ અહીંયા ફોર વ્હીલર મને ઉભો રાખી દીધો થોડી પારમાં ને ભાઈ કે સા પીવી જોઈએ તો આપણે સા ને માવો ભાઈ પીવડાવે છે ને ખવડાવે છે. ભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલો આપણે સા પી લઈએ. મિત્રો આપણે રસ્તે જતા હતા ને ભાઈ મળી જાય છે. ભાઈ નું નામ છે રાકેશભાઈ. જેવો સા પાણી આપણને પીવડાવી ને આપણે રવાના લઈ છે ને ભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. જેવો રોડ વસાવે ગમે ને આવે ભાઈ ને કોઈક સેવા મળતી ભાઈ સેવા કરે છે તો આવી રીતે આપણને સપોર્ટ મળતો રહે છે. અને ભાઈ ઘણા ઘરાને સપોર્ટ કરે છે અને ભાઈ નું નામ છે રાકેશભાઈ. તો ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો અને કંઈક મળે તો ભાઈ ની મુલાકાત પણ લેજો. તો હાલો હવે આપણે એની તરીકે રવાના સા પાણી પાઈ દીધા છે. તો હાલો આપણે જમી કરવી ને કડીક પોરો ખાઈ લઈએ છીએ. સામે છે ને ગોકુળ કાઠિયાવાડી ગુજરાતી થાળી હતી તો આપણે ગુજરાતી થાળી જમી લીધી. ભાઈ આવ્યા હતા એ જમાડી લીધા. ક્યાં લઈ આવ્યા આપણે કઈ ખબર નહીં. ભાઈ જમાડીને મેં વિડીયો ઉતારવાનું કીધું હતું. ભાઈ ના પાછા વિડીયો ન ઉતારવા ભાઈ તમે જમી લો ને. આપણે જમી લીધું છે અને હવે કડીક પોરો ખાઈને પાછા આગળ આપણે નીકળી જવું. હવે હિંમતનગર ખાલી 15 કિલોમીટર જેવું છે તો આપણે 15 કિલોમીટર કાચી નાખીએ કાયકા. મારા અંદાજે 4-5 વાગશે ને તો હું હિંમતનગર પૂગી દે. પછી આગળ રહેવાનું કઈક સુવિધા કરી. આજ તો કઈ છે નહીં. અત્યારે અમદાવાદ સુધી તો હતું. હવે આગળ હવે જોઈ મારો ઠાકર કરે ઠીક આપણે કોની બીક. હાલો આપણે પોળો ખાઈને પછી નીકળીએ. મિત્રો આપણે જમીન કારવી નીકળી ગયા છીએ. હવે ઠેઠ ચા પાણી પીવાની છે હિંમતનગર. એની 15 કિલોમીટર છે. હવે ગાકે રાખીએ અને ત્યાં ચા પાણી પી હિંમતનગર ની ચા પાણી. હાલો મિત્રો આપણે હિંમતનગર પૂકી ગયા. જોવો તમે આ સિટી હિંમતનગર છે. આપણે આ રોડ છે શામળાજી બાજુ થાય. હવે શામળાજી આયલી 50 કિલોમીટર થાય 50-45. હવે આજની રચના કરતા ફુગા હતો નહીં જ તે કારણ કે આ આયલી અમદાવાદ આપણે 75 કિલોમીટર કાપને છે મિત્રો. હવે જેટલું કપાય એટલું કાપી પછી તે આશરો મળી જાય ત્યાં સુઈ જાવ. તો હાલ મિત્રો આપણે હિંમતનગર વટીને એક ધાબા આવે ત્યાં આપણે પોરો ખાઈ લીધો. ચા પાણી માવો લઈ લીધો. માવો 5 રૂપિયાનો મેળ આવી ગયો. તો પોરો ખાઈને હવે હળવું નીકળી. 5 વાગી જશે ને આગળ હજી થાય હોવાની વ્યવસ્થા છે નહીં. જેવું રાજા રાણી ઈચ્છ છે ત્યાં સારી જગ્યા મળી જાય ને બગને પૂછ્યું તો મળી જાય તો આપણે ત્યાં જાય રાત રોકાઈ જાવ. અપડેટ તમને દેતો જ રહું છું. ચાલો મળીએ હવે હળવું રજા લઈ. તો આપણને હોવાની સુવિધા મળી જાય. પેટ્રોલ પંપ છે અને ત્યાં હોવાની સુવિધા છે. વાંધો નહીં આવતો. સારી જગ્યાએ હોઈ જાવ ત્યાં વાંધો નહીં આવતો. રાજા રાણી દયા છે એટલી કઈ ઉપાધિ કરતા નહીં. હાલો હવે આપણે તૈયારી કરી કે ખાવા પીવાની. ખાવાનું તો કોઈ કરતા ધાબા હે ને જમી આવી હાથુક બાથુક ધોઈને પછી ભૂઈ જાય નિરાય. હાલો આપણે આવી ગયા છીએ જમવા. અને જે બપોરે ભાઈ હતા ને એનો ફોન આવ્યો હતો ને અત્યારે એ બોલાવી લીધા છે. એ ભાઈ ને ખૂબ ખૂબ આભાર. એ ભાઈ વિડીયોમાં આવવા નથી માંગતા તો એ ભાઈ ને ભગવાન જાદુ બધું આપે એવી રીતે આપણે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સારી એવી હોટલમાં લાવ્યા છે. હવે જમી લઈએ મિત્રો. આપણે તમને જમવાનું બતાવું. આપણે સાદું જ ખાવાનું છે ગુજરાતી થાય. તો હાલો આપણે જમી લઈએ.
તો મિત્રો આપણે જમી કરીને પાછા આપણી જગ્યાએ આવ્યા છીએ હુવા, અને એ ભાઈ આપણને હારામાં હારી હોટલે જમાડેલા છે. એ બપોરે એ ભાઈ જમાડ્યા છે અને અત્યારે એ જમાડ્યા છે, અને એનો ફોન આવી ગયો હતો ઘડી. મેં કીધું તમે ક્યાં છો? મેં કીધું આગળ શું? તો એ ભાઈનો ફોન આવીને કીધું કે હું આવું છું. એ કે જમવાની વ્યવસ્થા કરી દીધી, અને આવું તો કોઈ જે મેળવ્યું નહીં, પણ આ ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેવો લાલા મૂવીમાં કેમ લાલાને કૃષ્ણ મૂવીમાં આ ભાઈ આપણને એવી રીતે મળ્યા છે, ભગવાનનો એટલી આભાર, રાધા રાણીનો. તો આપણે જમી કરવીને હવે સુઈ જાય, સવાર પાછા વેલા કરશું મંડાણ હાલી જવા દેવું સાયકલ. તો હારું, હાલો, રાધે રાધે, જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ ને શક્કર બક્કર.